કાચી રે માટીનું કાયા કોડિયું, કાચી રે માટીનું કાયા કોડિયું, એને તૂટતા ન લાગે વારજી, એને તૂટતા ન લાગે વારજી. શાને રે ફરે તું તો કડ થઈને, શાને રે ફરે તું તો કડ થઈને, કે દિવાળી દિન ચારજી. કાચી રે માટીનું કાયા કોડિયું, ઘડવૈયે લઈ લીધો માટીનો ગારો, ઘડવૈયે લઈ લીધો માટીનો ગારો, એમાં પૂરા 5 તત્વોના પ્રાણજી, એમાં પૂરા 5 તત્વોના પ્રાણજી. માયાના ચાકડેને એવું રે ઘુમાવ્યું, માયાના ચાકડેને એવું રે ઘુમાવ્યું, કે ઘડિયા અનોખા ઘાટજી. કાચી રે માટીનું કાયા કોડિયું, મનડાના મનસુબા રહેશે અધૂરા, મનડાના મનસુબા રહેશે અધૂરા, એને વાગે અણધારી કાળની લાતજી, એને વાગે અણધારી કાળની લાતજી. મનવા મૂકી દે તું માટીની માયા, મનવા મૂકી દે તું માટીની માયા, કે કોડિયાનો શો વિશ્વાસજી. કાચી રે માટીનું કાયા કોડિયું, કાચી રે માટીનું કાયા કોડિયું, એને તૂટતા ન લાગે વારજી, એને તૂટતા ન લાગે વારજી. શાને રે ફરે તું તો અક્કડ થઈને, કે દિવાળી દિન ચારજી. કાચી રે માટીનું કાયા કોડિયું, કાચી રે માટીનું કાયા કોડિયું. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं મદાચાર્યવરમ પરમ. ઓકે, મંગલાચરણનું વાક્ય. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યુવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. મૃત્યવે, મૃત્યુવે નહીં, મૃત્યવે. ચતુર્થ વિભક્તિ એકવચન, મૃત્યવે. ઓકે, ગુરુવે નહીં પણ ગુરવે.
બરોબર. ચોથો, પાંચમો, છઠ્ઠો મંત્ર. બરોબર, હું જ વાંચું છું. સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચોભૌ યેનાનુપશ્યતિ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ ય ઇમં મધ્વદં વેદ આત્માનં જીવમંતિકાત ઈશાનં ભૂતભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એતદ્વૈ તત યઃ પૂર્વં તપસો જાતમ અદ્ભ્યઃ પૂર્વમજાયત ગુહાં પ્રવિશ્ય તિષ્ઠન્तं યો ભૂતેભિર્વ્યપશ્યત એતદ્વૈ તત. ઓકે, કયા નંબરનું પાન છે? 103. હા, 103. 103. બરોબર. ઓકે, આપણે આમાં જોઈ રહ્યા છીએ જેની હાજરી છે માટે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. એટલે હું છું તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે. અને એ વસ્તુ જે છે એ વિચાર એનો જ વિસ્તાર કરે છે. જેની હાજરીમાં બધા જ અનુભવો થાય છે. જે કંઈ અનુભવ થાય છે બધા જ અનુભવ સત્ય નથી, પણ અનુભવ જેની હાજરીમાં થાય છે એ સત્ય છે. અને જેની હાજરીમાં થાય છે અર્થાત કોની હાજરીમાં? હુંની હાજરીમાં થાય છે. બરાબર ને? એટલે જે કંઈ અનુભવનું ક્ષેત્ર છે અનુભવને સત્યતા નથી આપી, પણ જેની હાજરીમાં અનુભવ થાય છે એ સત્ય છે. અને એ જે વિચાર છે, આઈડિયા છે, એનો જ વિસ્તાર કરે છે. હવે આજે જેની હાજરીમાં બધું થાય છે, તો જેની હાજરીમાં જે કંઈ અનુભવો થાય છે, તો અનુભવો કયા સ્તરે થાય છે? તો આપણે જોઈએ સ્થૂળ શરીરને આધારે અનુભવ થાય છે, સૂક્ષ્મ શરીરને આધારે અનુભવ થાય છે, અને કારણ શરીર છે એ બંને સ્થૂળ અને સૂક્ષ્મ એ બંનેની પાછળનું શું કહેવાય? કારણ કહેવાય. જેને કારણે, એટલે અવિદ્યાને કારણે સ્થૂળ શરીરના અનુભવ, અવિદ્યાને કારણે સૂક્ષ્મ શરીરના અનુભવ. હવે અવિદ્યાને કારણે એટલે શું છે કે અવિદ્યાને કારણે સ્થૂળ શરીરને હું ગણું છું. સ્થૂળ શરીરના અનુભવોને હું ના ગણું છું. અવિદ્યાને કારણે જે કારણ શરીર છે એટલા માટે એ જે કંઈ સૂક્ષ્મ શરીરના જે મનમાં જે કંઈ પરિવર્તનો થાય છે એ પરિવર્તનો કોના ગણું છું? હું ના ગણું છું. જે કંઈ બુદ્ધિ નક્કી કરે છે, તો બુદ્ધિ નક્કી કરે છે કેમ? કારણ કે અવિદ્યાને કારણે બુદ્ધિમાં હું બેઠો છે અને નક્કી શું કરે છે? હું કરતા, હું ભોગતા. એ કોણ નક્કી કરે છે? બુદ્ધિ. પણ કોની હાજરીમાં? હુંની હાજરીમાં. પણ કેમ એ ગણે છે એવું કે હું કરતા છું? કારણ કે અવિદ્યા છે. અને એટલા માટે આપણે જોઈએ કે પાંચમો મંત્ર છે એમાં વાત કરી હોય યહ ઇમમ મધ્વદમ વેદ, જે પોતાને ભોગતા ગણે છે. મધ્વદમ, મધુમ અતિ મધ્વદમ, હું ખાઉં છું તો હું ખાઉં છું, હું કરું છું, હું કરું છું અને પછી હું ભોગવું છું. મારા કર્યા કોણે ભોગવવાના? મારે ભોગવવાના. તો એ તો આપણા મનમાં શું છે? અંદર ઘૂસી ગયું હોય. કેમ? કારણ કે વારંવાર આ જ વિચાર કર્યો હોય. હું કરતા છું એટલે મારું કર્મ જે છે એ કર્મ કરનારો કોણ છું? હું જ છું. કર્મ કરનારો કોણ છું? હું જ છું. તો હુંની હાજરીમાં કર્મ થાય છે. હુંની હાજરીમાં કર્મ થાય છે, પણ હું માનું છું શું? હું કરું છું. અને એટલા માટે શાસ્ત્ર આપણને દર્શાવે છે કે હું કરું છું નહીં, કરું છું જે નિશ્ચય કરે છે કોણ છે? એ તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ હું, જેને જીવાત્મા તરીકે આપણે ઓળખીએ છીએ. જીવાત્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? અજ્ઞાનને કારણે. જીવાત્મા જેવું કંઈ છે ખરું?
જીવાત્મા જેવું કંઈ છે ખરું? નચિકેતાનો પ્રશ્ન એ જ હતો કે આ શરીર જ્યારે એનું પતન થાય, શરીરનો નાશ થાય, તો પછી પેલો કોઈક રહે છે? રહે છે તો શું કે? હા, રહે છે. અને રહે છે કોણ છે? તેને કેવું પડે? જીવાત્મા. બરાબર ને? આ શરીરના મૃત્યુ પછી પણ રહે છે, પણ જીવાત્મા જ રહે છે કે હું છું એ પણ છે જ ત્યાં, આત્મા છે. એટલે જીવાત્મા પણ છે. એ શું કરે છે? એક શરીરમાંથી બીજા શરીરમાં એ જાય છે, યાત્રાએ નીકળ્યો છે. જીવાત્મા જે છે કેવો છે? યાત્રાએ નીકળ્યો છે. કેમ? કારણ કે યાત્રા કરવામાં મજા છે. યાત્રા કરવામાં જો મજા ના આવતી હોય તો કોણ યાત્રા કરે? અને યાત્રા કરવામાં મજા છે કે શું છે? એટલે વ્યક્તિ એક જગ્યાએ હોય અને એક જ જગ્યાએ રહી ના શકે. શું થાય? એક જગ્યાએથી એને બદલવું પડે. હવે કઈક જગ્યાએ જઈએ, બહુ દિવસ થયા, હવે ગયા નથી કોઈ જગ્યાએ, તો હવે જઈએ. કેમ? કારણ કે થાકી જાય છે. પેલું મન જે છે એક જગ્યામાં રહેવા માટે એ તૈયાર નથી, અને એટલા માટે એને કંઈક બદલવું પડે છે. તો ભગવાને તો સરસ સગવડ આપી છે આપણને. આપી છે કે નહીં? કે તારે યાત્રા કરવી છે તો તું યાત્રા કર્યા કર. ક્યાં સુધી યાત્રા કર? તારી ઈચ્છા હોય ત્યાં સુધી તું યાત્રા કર્યા જ કર. હું તને અનેક શરીરો આપીશ, અને અનેક શરીરો આપીશ. કેમ? કારણ કે તારા કર્મ છે એના આધારે અનેક શરીરો તને મળશે. એટલે અનુભવો પણ કેવા હોય? બધા જ શરીરોમાં અનુભવો કેવા હોય? જુદા જુદા હોય. તે જુદા જુદા અનુભવો તારે અનુભવ જોઈએ છે તો જુદા જુદા અનુભવો હું તને આપીશ. પણ જે વ્યક્તિ સમજી ગઈ છે, શું સમજી છે? કે આ યાત્રા જે છે, જે પેલો કરવા નીકળ્યો છે, ખરેખર એ કોણ છે? એ હું નથી. એટલે જે શરીરના મૃત્યુ પછી પણ જે રહે જ છે, કોણ રહે છે? જીવાત્મા નહીં. જીવાત્મા પણ જેને કારણે છે, અને એ હું છું. અને એ હું મર્યા પછી જાણવાનો. મર્યા પછી જાણવાનો. જીવાત્માનું જે સ્વરૂપ આપણે કહીએ તો જીવાત્માનું સ્વરૂપ એટલે એ સ્વરૂપ કયું છે? જીવાત્માનું સ્વરૂપ કયું? સચ્ચિદાનંદ સ્વરૂપે અને એ જે સત સ્વરૂપ જે છે એ તો અત્યારે પણ છે. અને કઈ રીતે? હું છું. હું છું એ શું છે? સત સ્વરૂપ છું. પણ હું છું ની સાથે બીજું જોડાઈ જાય છે. શું જોડાઈ જાય છે? ઉપાધિઓ બધી છે, અને ઉપાધિઓ આપણે કહીએ છીએ, અને શું લાવે છે? ઉપાધિ લાવે છે. બધી ઉપાધિઓ. પણ એ ઉપાધિઓ ગમવા માંડી છે. કેમ? કારણ કે ઉપાધિમાં સુખ દેખાય છે. કારણ કે પરમ સુખ સ્વરૂપ હું છે એને જાણેલું નથી. એટલે અજ્ઞાનને કારણે આપેલો મધ્વદમ અતિ, એટલે એને ખાવાની પેલું શું છે? એને ઈચ્છા થાય છે અને ભોગવે છે. કર્મ ફળને ભોગવે છે. પેલો એક સરસ શું કહેવાય કે એને વાર્તા તો ના કહેવાય, પણ એક પ્રકારનું એનો રૂપક, એને રૂપક પણ ના કહેવાય, પણ એક નાનું પેલું સ્ટોરી જે કયું હોય કે પેલા જીવાત્માની સ્થિતિ કેવી છે. તો પેલો જીવાત્મા જેવી રીતે કોઈક વ્યક્તિ ગયો હોય જંગલમાં અને અટવાઈ ગયો, અને તરસ લાગી છે, ભૂખ લાગી છે, અને એ ફાંફા મારે છે, અને ત્યાં એને સિંહની ત્રાળ સંભળાય છે. એટલે એનાથી ભાગવા માટે એ પ્રયત્ન કરે, એટલે ભાગે છે ત્યાંથી. અને ભાગે છે તો હવે ક્યાં જવું? પેલો સામે આવી ગયો અને ત્યાં કૂવો દેખાય છે. એટલે એને થાય કૂવામાં હું કૂદું. એટલે એ કૂવામાં કૂદે છે. સિંહથી બચવા માટે કૂવામાં કૂદ્યો, અને કૂદ્યો એટલે એના હાથમાં એક ડાળખી આવી. આ પેલો અવાવરૂ કૂવો હોય એટલે શું થાય? અંદરથી બધું ઉગી નીકળ્યું હોય. એટલે એ કૂવામાં પડ્યો ને હાથમાં પેલું ડાળી આવી, અને હવે ડાળી પકડી ગઈ. હવે નીચે જુએ છે, નીચે મોટો સાપ એટલે નાગ હતો. હવે નીચે જઈ ના શકે, ઉપર જઈ ના શકે,
એટલે વચ્ચે. હવે થયું એવું કે પેલી ડાળી હતી એના પર મધ પૂડો હતો અને મધમાખીઓ છંછેડાય. આ મધમાખીઓ છંછેડાઈ એટલે શું થાય, પેલાને ફરી વળી, એટલે મધમાખીઓ કરડતી હોય, ઉપર છે પેલો જુએ છે ભય છે, નીચે ભય છે, પણ પેલો મધપૂડો તૂટ્યો એટલે એમાંથી પેલું મધ ટપકે અને મધ ટપકતું હતું એટલે જીભ લાંબી કરે. એટલે એ શું દર્શાવે છે કે આટલી બધી મુશ્કેલીઓ હોય, આટલી બધી તકલીફો હોય અને છતાં પણ પેલું ભોગવવાનું જે છે, પેલા સુખની પેલી કામના, એ શું છે એને પેલું દોરી જાય છે, કારણ કે સુખ નથી દેખાતું. ચારે બાજુ શું છે, સમસ્યાઓ જ છે અને સમસ્યાઓમાં કંઈક સુખનું કંઈક કિરણ દેખાય અને શું થાય, એની પાછળ એ ભાગે છે. એટલે જીવાત્માની આવી સ્થિતિ છે. પણ ખરેખર જીવાત્માની સ્થિતિ માટે કારણરૂપ કોણ છે? પોતાના જ સ્વરૂપનો તિરસ્કાર, પોતાના જ સુખ સ્વરૂપનો તિરસ્કાર. અને એટલા માટે સ્વરૂપને ઓળખવું એ જ એનો ઉપાય છે. અને સ્વરૂપને ઓળખી લેવું એટલે શું છે? એટલે અહીંયા યમરાજા આપણને વિસ્તારપૂર્વક દર્શાવે છે. કઈ રીતે દર્શાવે છે કે વ્યષ્ટિ અને સમષ્ટિ, તો એમાં એકત્વ જો. વ્યષ્ટિ જે હું, જેને સમસ્યા છે, એ સમસ્યાનો નિકાલ સમસ્યામાંથી બહાર ત્યારે જ નીકળી શકે જ્યારે પોતાના સ્વરૂપને ઓળખે. અને સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. પણ આટલું ઓળખી લીધું એટલે કાર્ય નથી થઈ જતું. આટલું ઓળખી લેવાથી મારું કામ સિદ્ધ નથી થઈ જતું. એટલા માટે શાસ્ત્ર, એટલા માટે કહે છે કે તારે તું વ્યક્તિ તરીકે જે તું ગણે છે તને, એને સમષ્ટિથી અભિન્ન જો. અને એટલા માટે અહીંયા હવે શ્રુતિ અથવા તો યમરાજા હવે આગળના મંત્રમાં શું કહ્યું કે યહ પૂર્વમ તપસઃ જાતમ અભ્યઃ પૂર્વમ અજાયત. સૌથી પહેલો જન્મ થયો, સૌથી પહેલું આવ્યું આ જગતમાં, કોણ આવ્યું? બ્રહ્માજી. બ્રહ્માજી સૌથી પહેલા આવ્યા એટલે એને પ્રથમ જ કહેવામાં આવે. પ્રથમમ જાયતે, પ્રથમ જ, જે પહેલા ફર્સ્ટ બોર્ન આપણે કહે ને કે પહેલા જે જન્મ્યા એ. કેવી રીતે જન્મ્યા? તો અહીંયા બતાવ્યું છે પૂર્વમ તપસઃ, પરમાત્માએ તપ કર્યું અને પછી એમનો જન્મ થયો બ્રહ્માજીનો. અથવા તો એવું લઈ શકીએ કે બ્રહ્માજીએ તપ કર્યું અને તપને પરિણામે જન્મ થયો એમનો. બરાબર, એ રીતે પણ લઈ જાતમ અભ્યઃ પૂર્વમ અજાયત. અને શેમાંથી જન્મ થયો? એની પહેલા શું હતું? તો કે એની પહેલા અભ્યઃ. અભ્યઃ એટલે પાણી હતું. પાણી અર્થાત પંચમહાભૂત. એટલે પંચમહાભૂત માંથી બ્રહ્માજીનો જન્મ થયો. એટલે સૌથી પહેલા શું આવ્યું? પંચમહાભૂત અને પછી બ્રહ્માજી. અને બ્રહ્માજીનો જન્મ થયા પછી બીજું બધું જ જે પંચમહાભૂતમાંથી બધું જ પછી પ્રગટ કર્યું બ્રહ્માજીએ, બધું સર્જન કર્યું, ભૌતિક જેને કહેવામાં આવે, જેને આપણે પ્રપંચ કહીએ છીએ. પ્રપંચ એટલે શું છે? પંચ પંચ પ્રપંચ, બધું જ પાંચ પાંચ છે. આપણે જોઈએ જગતમાં બધું શું છે? પાંચ પાંચ છે. શું પાંચ પાંચ છે? પાંચ વિષયો છે, પાંચ ઇન્દ્રિયો છે, પાંચ પ્રકારના અનુભવો છે. તે શું છે? પાંચ મહાભૂત છે. તો આ બધું જે છે પાંચ પાંચ માંથી જ પ્રગટ થયું છે એટલે એને પ્રપંચ. તો એ પ્રપંચ જે છે એ આખું પ્રપંચ ઉત્પન્ન થયું છે. કોનામાંથી ઉત્પન્ન થયું? પંચમહાભૂત. પંચમહાભૂતની ઉત્પત્તિ જે છે એ શેને કારણે થઈ? પંચમહાભૂતની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ગઈ વખત જોયું હતું આપણે. પંચમહાભૂત આકાશમાંથી છૂટા પડ્યા વન બાય વન. મહાભૂતમાં શું આવે? મહદ માંથી થઈ. મહદ એટલે શું? પણ મહદ તત્વમાંથી થઈ. મહદ એટલે શું? બીજા કોઈ બોલો. પરમાત્માએ માયાનું સર્જન કર્યું અને પછી માયામાંથી
એટલે મહત્તત્વ જે છે એને માયા કહી શકાય. અને આગળ આપણે જે જોયું મહત્તત્વ એટલે સમષ્ટિ કારણ શરીર અવ્યક્ત, બરોબર. અને એ આગળ જે અવ્યક્ત નહીં, આગળ જે વાત આવી હતી જે મહત્તત્વ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે બ્રહ્માજી, અને મહત્તત્વની ઉત્પત્તિ માયામાંથી થઈ, બરોબર. મહત્તત્વ જે છે એની ઉત્પત્તિ માયામાંથી. હવે અહીંયા જે દર્શાવે છે અભ્યઃ પૂર્વમ અજાયત, તો પંચ મહાભૂતની સૂક્ષ્મ તન્માત્રાઓ છે એનું સર્જન થયું અને એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. હવે શાસ્ત્રમાં ઉત્પત્તિનો ક્રમ જે છે થોડો બદલતા હોય, પણ ખરેખર પરમાત્માએ માયાની ઉત્પત્તિ કરી એવું નહીં પ્રજ્ઞાબેન. પરમાત્માએ માયાની ઉત્પત્તિ નથી કરી, પરમાત્માએ જગતની ઉત્પત્તિ કરી, બરાબર. એટલું જરાક આપણે એ કરવાનું. પરમાત્માએ જગતની ઉત્પત્તિ કરી, માયાની ઉત્પત્તિ શક્તિ, માયા એ ભગવાનની શક્તિ છે ને પરમાત્માની, માયા એની શક્તિ છે અને ધારણ કરીને એમણે જગતનું સર્જન કર્યું, એને ધારણ કરી આપણે કહેવાય. જેવી રીતે આપણે માયાને ઓળખવા માટે, માયાને સમજવા માટે જાદુગરને સમજવાનું. હવે જાદુગરે છે એને માયાને ઉત્પન્ન કરી, જાદુગરે માયાને ઉત્પન્ન કરે છે? ઉત્પન્ન નથી કરતો, તો કરામત કરે છે, બરાબર ને. પણ જે પેલો બેઠેલો છે જે જુએ છે એને માટે તો માયા છે. એટલે પેલો અજ્ઞાની જે છે, અજ્ઞાનીને માટે એ જાણતો નથી, એટલા માટે જાદુગરની માયા કહેવાય. પણ જાદુગરે માયા ઉત્પન્ન નથી કરી. માયા તો ખરેખર શું છે? અવિદ્યા છે, સમષ્ટિ અવિદ્યા, બરાબર ને. કારણ કે હું અજ્ઞ છું, મને નથી ખબર, એવું મારી જોડે છે અને નથી ખબર. હવે આપણે જોઈએ આગળ આમાં જ એ આવ્યું હતું આર્ગ્યુમેન્ટ કે હું જે છે તો હું કેવો છે, આ પૂછવું છે પ્રજ્ઞાબેન કઈ? હા, એટલે પરમાત્માએ તપ કરીને બ્રહ્માનું સર્જન કર્યું એવું થયું ને. એટલે પરમાત્માએ તપ કર્યું, અહીંયા એક રીતે આપેલું છે પરમાત્માએ પૂર્વમ તપસઃ જાતઃ. તો આમાં જે આપેલું છે એમાં પહેલી ઉત્પત્તિ કોની થઈ? બ્રહ્માજી. અને બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, પરમાત્માએ તપ કર્યું. હવે તપ કર્યું એનો અર્થ જે છે અહીંયા જોવાનો હોય. તપ કર્યું એટલે આપણે તપ કરીએ છીએ એવું નહીં, પણ પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું, તો તપ કર્યું એટલે પૂર્વેની સૃષ્ટિનું જે સર્જન થયું હતું એનું અનુસંધાન કર્યું. પરમાત્મા પાસે સૃષ્ટિનું સર્જન કરવાનું જ્ઞાન હતું. આ એક રીતે જોવાનું છે આપણે, બરોબર. અને લિટરલી એ સાચું છે એવી રીતે નહીં જોવાનું. ઓકે. એટલે જેવી રીતે કોઈક વ્યક્તિને હોય ખીચડી આવડે છે, તો હવે ખીચડીનું જ્ઞાન જે છે જ્યારે કોઈ પૂછે ત્યારે પેલો ધારણ કરે ને. કોઈ પૂછે કે ખીચડી કેવી રીતે બનાવવાની, તો એ જ્ઞાન સાથે લઈને ફરે એવું નથી. અંદર છે જ્ઞાન, પણ એ વ્યક્ત થાય. એ શું છે? જ્ઞાન વ્યક્ત થયું કહેવાય કોઈ પૂછે ત્યારે. એ જ રીતે સૃષ્ટિનું સર્જન કરવાનું હતું ત્યારે પરમાત્માએ એ જ્ઞાન જે છે શું કર્યું? વ્યક્ત કર્યું, અને એને કહેવાય તપ કર્યું. એટલે પૂર્વે જેવી રીતે સૃષ્ટિનું સર્જન કર્યું હતું એવી જ રીતની સૃષ્ટિનું સર્જન માટે એનો વિચાર કર્યો. એ વિચાર કર્યો એને તપ કર્યું છે. હવે આ બધું જે કંઈ છે સૃષ્ટિની અને આ જે ઉત્પત્તિની, જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિની જ્યારે વાત કરે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ઉત્પત્તિ સાચી છે ખરી? ઉત્પત્તિ સાચી છે ખરી? ઉત્પત્તિ સાચી માયા છે ને. માયા. પણ માયા એટલે શું? માયા એટલે શું છે? શક્તિ કહીએ છીએ, પણ ખરેખર માયા એટલે છે શું? એને કેવી રીતે આપણે જાણી શકીએ? માયાને કેવી રીતે દર્શાવી શકીએ? પરમાત્માની શક્તિ એ તો બોલીએ, પણ પરમાત્માની શક્તિ એટલે શું?
જેવી રીતે આપણે જોઈએ કે આપણે બધા જ ભગવાન હોય તે બધા શક્તિ સાથે છે, બરાબર ને? શક્તિ સાથે જ હોય. કેમ શક્તિ સાથે દર્શાવે છે પરમાત્માને? કારણ કે શક્તિ વગર પરમાત્મા સર્જન કરી શકે નહીં. એને સર્જન કરવાની આવશ્યકતા નથી. શક્તિ વગર પરમાત્મા રહી શકે કે નહીં? શક્તિ વગર પરમાત્મા હોય કે નહીં? પરમાત્માની હાજરી હોય કે નહીં પ્રજ્ઞાબેન? હોય ને, પરમાત્મા તો હોય ને. હોય હોય. પણ જ્યારે અહીંયા શું દર્શાવે છે? જ્યારે જગતનું સર્જન કરવાનું હોય ત્યારે પરમાત્મા આ જ્ઞાનને, શક્તિને ધારણ કરે. એટલે શક્તિ એ પરમાત્માથી અભિન્ન છે, બરોબર? શક્તિ એ પરમાત્માથી અભિન્ન છે. હવે એ જે શક્તિ છે એને માયા શક્તિ એવું કહેવામાં આવ્યું, બરાબર? એ જે શક્તિ છે એને નામ શું આપ્યું? માયા શક્તિ. હવે ખરેખર માયા શક્તિ એટલે છે શું? એટલે એને સમજાવવા માટે જાદુગરનો દ્રષ્ટાંત લઈએ અને એને આધારે આપણે સમજીએ છીએ. ખરેખર માયા શક્તિ એટલે છે શું? માયા વળગી છે, માયા વળગી છે. કઈ માયા છે વળગી છે? કઈ વસ્તુ છે માયા એટલે? કોઈ સ્ત્રી છે? કોઈ છે એવું કઈ? માયા એટલે શું છે? માયા એટલે મારું અજ્ઞાન. આપણે ઉદાહરણને આધારે પેલું દ્રષ્ટાંતને આધારે શું જોઈએ છે? માયા એટલે શું છે? એટલે જીવનું અજ્ઞાન. જીવ કોણ છે સ્વરૂપથી? સ્વરૂપથી એ પરમાત્મા જ છે. પરમાત્મા છે, સત સ્વરૂપ છે, અને છતાં પણ પોતાના સ્વરૂપને જાણતો નથી. અને એ જાણતો નથી એટલે થાય છે શું? જાણતો નથી એટલે શું? સ્વરૂપને નથી જાણતો, એટલા માટે એનું પરિણામ શું છે? બોલો બોલો. અવિદ્યા ને એના લીધે એ જગતમાં ભટક્યા રાખે છે બધા જન્મોમાં. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના થાય ત્યાં સુધી એનો અંત આવતો નથી. બરોબર. બીજું કઈ? અયથાર્થ દર્શન. બરોબર. વધારે સ્પષ્ટતાથી. લક્ષ્મી અમ્મા. માઇક ચાલુ કરો લક્ષ્મી અમ્મા. માયા એટલે અજ્ઞાન છે. અજ્ઞાન તો બરોબર છે, પણ અજ્ઞાનથી થાય છે શું? પરિણામ શું છે? એને પરિણામથી અહીંયા જીવ જગતમાં જ ફર્યાસ કરે. સ્વરૂપ જ્ઞાન નથી ત્યાર સુધી તો જગતમાં ફર્યાસ કરે. હવે બધા જ લખો આ વાક્ય. કરતા તરીકે માનીને કર્મ કરે એટલે બંધન આવે. કારણ કે એ એનું અજ્ઞાન છે. હું કરતા હું ભોગતા. એ અજ્ઞાન એનું મોટું છે. અજ્ઞાન જે છે, અજ્ઞાનને કારણે હું શરીરમાં ગોઠવાયેલો છે, બરોબર? શરીર એ હું થઈ ગયું. અજ્ઞાનને કારણે અજ્ઞાન ક્યારેય પણ આપણા માટે સમસ્યા રૂપ નથી. અજ્ઞાનને કારણે ભટક્યા કરે છે એવું નહીં. જગતમાં ભટક્યા કરે છે, અજ્ઞાનને કારણે નથી ભટકતો. અજ્ઞાનને કારણે જે હું એને હું તરીકે જુએ છે. પહેલું સ્ટેપ એ છે. એટલા માટે અધ્યાસ ભાષ્ય જે છે એ પહેલા અધ્યાસની સિદ્ધિ કરે છે. અધ્યાસ એટલે શું છે? જે હું નથી એને હું માની લઉં. આપણે જગતની ચિંતા કરીએ છીએ. હું પેલો ભટક્યા છે. કેમ ભટકે છે? પણ એને સુખ જોઈએ છે. કેમ સુખ જોઈએ છે? સ્વરૂપનું અજ્ઞાન છે એવું નહીં. એને સુખ જોઈએ છે કારણ કે ઈચ્છા ઊભી થઈ છે. ઈચ્છા ક્યાં ઊભી થઈ? મનમાં ઈચ્છા ઊભી થઈ. મનમાં ઈચ્છા કેમ ઊભી થઈ? અતૃપ્તિ અનુભવાય છે. અતૃપ્તિ કેમ અનુભવાય છે? કોને અનુભવાય છે? અતૃપ્તિ કોને અનુભવાય છે?
જે આ શરીરમાં બેઠો છે એ, જે આ મનમાં બેઠો છે એ, બરોબર ને? એટલે શરીરમાં બેઠો છે એને અતૃપ્તિ અનુભવાય અને તૃપ્તિ માટે ઈચ્છા ઊભી થઈ, સુખ માટે ઈચ્છા ઊભી થઈ. તો હવે અતૃપ્તિ જે છે, જે અનુભવાય છે, જે મર્યાદિતતા અનુભવાય છે, એ શેને કારણે અનુભવાય છે? તા શરીરમાં બેસી ગયો છે હું, એટલે અજ્ઞાનને કારણે થાય છે શું? અતસ્મિન તદબુદ્ધિ, બરોબર છે. અતસ્મિન તદબુદ્ધિનું એનો અર્થ શું? એનો અર્થ શું? એનો અર્થ છે જે હું નથી તેને હું માનીને મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં એને હું ગણી લીધો. એટલે સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરવાની હોય? સૌથી પહેલી જે અધ્યાસ છે એની શરૂઆત ક્યાંથી છે? અધ્યાસ જેની પહેલો અધ્યાસ હોય છે. હું પોતાને શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ જેટલો જ ગણું છું. બરોબર, એટલે સૌથી પહેલું એ સ્ટેપ આવે. અજ્ઞાન છે, અજ્ઞાનને કારણે હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ થઈ ગયો, અને હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ થઈ ગયો અને એટલા માટે ભટકે છે. માયાને કારણે ભટકે છે. આપણે કહીએ માયા છે, તો માયા જે છે એ માયા શું કરે છે? પેલા જીવને ભટકાવે છે, એવું કહેવાય. માયાને કારણે પોતાની અતૃપ્ત વાસનાઓ જે પૂરી કરવા માટે એ ફાંફા મારતો, એટલે ભગવાન એને વારે વારે જન્મ આપે છે અને એનું પોતાનું સ્વરૂપનું જ્ઞાન. સ્ટેપ કયું છે? એની પહેલાનું સ્ટેપ કયું છે? કારણ કે એને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન માને છે, પોતાને અપૂર્ણ માને એટલે એ સૌથી પહેલું સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? આ સ્થૂળ શરીર છું, બરોબર, લખી રાખજો. અને પછી ધીમે ધીમે આગળ જાઓ. હું આ સ્થૂળ શરીર છું, અજ્ઞાનને કારણે એને આ માન્યું છે, બરોબર. હું સૂક્ષ્મ શરીર છું એવું અજ્ઞાનને કારણે એને માન્યું છે. એટલે શરૂઆત અહીંથી થઈ છે. આપણે જગતને આધારે આપણે જોવા, કારણ કે આપણને આદત પડી છે જગતને જ જોવાની. આદત શું પડી છે? જગતને જ જોવાની આદત પડી છે. એટલે જગતને આધારે બધું મૂલ્યાંકન કરીએ છીએ, એવું નહીં. હુંની ઉપર દ્રષ્ટિ રાખવાની. હવે હું જે છે, હું કોણ નથી જાણતો, એ શું ગણવાનું છે? હું શરીર છું, શરીર ઇન્દ્રિયો છું, હું મન છું, હું બુદ્ધિ છું, બરાબર. એટલે હુંનું અજ્ઞાન એને કારણે એનું પરિણામ શું છે? એ ક્યાં લઈ જાય છે મને? આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ જેટલો હું બનાવી દેશે. પહેલું સ્ટેપ, બરાબર ને? હવે આ હુંમાં આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિમાં હું બેસી ગયો તો શું વાંધો છે? પ્રોબ્લેમ શું છે? બોલો બોલો, તમારે જવાબ આપવાનો છે. અપૂર્ણતાનો અનુભવ થાય છે, પોતાનું સ્વરૂપ અનુભવ થાય છે, કારણ કે મર્યાદિતતાનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે. જે કંઈ અનુભવ થાય છે એ બધા અનુભવો કેવા છે? એ બધા જ અનુભવો કેવા છે? એટલા માટે જ અહીંયા ચર્ચા આવી હતી કે કાળથી સીમિત છે. અનુભવો હંમેશા કાળથી સીમિત હોય. જો અસીમ અનુભવ થતો હોય તો મારે કંઈ કરવાની જરૂર નથી. પણ અનુભવ કેવા થાય છે? અનુભવ હંમેશા કાળથી મર્યાદિત છે, બરાબર ને? કેમ અનુભવ કાળથી મર્યાદિત છે? કારણ કે અનિત્ય છે. શું અનિત્ય? અનુભવો બદલાતા રહે છે, એક અનુભવ જતો રહે છે, ટાઈમ એનો જતો રહે પછી બીજો અનુભવ. એ કાળથી મર્યાદિત છે. અનુભવો બદલતા જાય છે, એટલે અનુભવ બદલતા જાય છે. બરોબર, પણ કેમ બદલતા જાય છે? એ અનિત્ય છે. વિષયો બદલાય એટલે જગત સાથેના વિષયો બદલાય એટલે અનુભવ બદલાય. બરોબર. એટલે જગતના વિષયો અંતર્ગત આ શરીર એ અનિત્ય છે.
જગતના વિષયો એટલે શું? આ શરીર જગતનો વિષય છે કે નહીં? કુસુમબેન? શરીર તો વિષય ગણાય, પણ આપણી સ્પર્શેન્દ્રિયો ને બધી 5 ઇન્દ્રિયોને લીધે જે બધા વિષયોમાં આપણે હા, પણ એની પહેલાનું અનુભવ step કરીએ શું છીએ. એની પહેલાનું સ્ટેપ શું? એની પહેલાનું સ્ટેપ છે અનિત્ય છે. અનુભવો અનિત્ય છે. અનુભવ શેનાથી થાય છે? ઇન્દ્રિયોથી થાય છે. ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયો પહેલા શું? હવે શરીર અને ઇન્દ્રિયોથી અનુભવ થાય છે. એ શરીર અને ઇન્દ્રિયો જેનાથી અનુભવ થાય છે એ શરીર ઇન્દ્રિય કેવા છે? એ મર્યાદિત છે. મર્યાદિત છે. એ અનિત્ય છે. એટલે અનુભવો કેવા હોય? અનિત્ય. અનુભવ બી અનિત્ય હોય. બરાબર. એ સ્ટેપ જે છે આપણે જાણવાનું. વિષયોને આધારે ઇન્દ્રિયોને આપણે જોઈએ છે, પણ ઇન્દ્રિયો જે છે એ ક્યાં છે? આ શરીરમાં છે. શરીરમાં છે. શરીરમાં જ ઇન્દ્રિયો છે. સ્થૂળ શરીર જ્યારે આપણે કહીએ છીએ કે સ્થૂળ શરીર હું થઈ ગયું, ઇન્દ્રિયો હું થઈ ગઈ, એટલે શું થવાનું છે? એ અનુભવ થાય છે ત્યાં. અને અનુભવ અનિત્ય છે. કેમ? કારણ કે શરીર ઇન્દ્રિય અનિત્ય છે. અને મારે અનિત્ય જોઈતું નથી. મારી ઈચ્છા શું છે? અનિત્યની છે ઈચ્છા. આ સ્ટેપ જે છે આ જ પકડવાનું છે. મુખ્ય પોઈન્ટ શું છે? અહીંયા જ પકડવાનું છે. એટલે અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે હવે તમે કહો. અજ્ઞાનને કારણે હું શરીર ઇન્દ્રિયો વગેરેમાં ગોઠવાયેલો રહું છું ને પોતાને એકલો જ એવું સમજુ છું. બરોબર. એટલે આ વસ્તુ હંમેશા આપણી પાસે હોવી જોઈએ. અજ્ઞાનને કારણે હું શરીરમાં ગોઠવાઈ ગયો. શરીરમાં ગોઠવાઈ ગયો, ઇન્દ્રિયોમાં ગોઠવાઈ ગયો, મનમાં ગોઠવાઈ ગયો, બુદ્ધિમાં ગોઠવાઈ ગયો. હવે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એમાં શું થાય? અનુભવો છે બધા. ત્યાં શું છે? અનુભવો છે. અને અનુભવો કેવા છે? મર્યાદિત છે. કેમ? કારણ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ મર્યાદિત છે. અને મને ઈચ્છા છે શેની? જો મને ઈચ્છા અનિત્યની હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મને કાયમી સુખની ઈચ્છા છે, એટલે એ મારો પ્રોબ્લેમ છે. જો મને અનિત્યની જ ઈચ્છા હોય તો કોઈ સમસ્યા જ નથી. પણ એવું નથી. મારી ઈચ્છા શું છે? એ કુદરતી ઈચ્છા છે. તત્વબોધમાં આવેલું છે કે કુદરતી ઈચ્છા છે. કઈ કુદરતી ઈચ્છા છે? સહજ રીતે એવી ઈચ્છા છે કે હું સુખમાં જ રહું, હું હંમેશા બની રહું. મને મરવું ગમતું નથી. મને શેમાં રસ છે? નિત્ય. હું કેવો હોઉં? હંમેશા હોઉં. પણ અનુભવને આધારે હું ને જોઉં તો હું કેવો છું? અનિત્ય છું. અનુભવને આધારે હું ને જોઉં તો કેવો છું? હું અનિત્ય છું. કેમ એવું જોઉં છું? મને ઈચ્છા થઈ એટલે. એવું છે? ના. શું છે? સ્વરૂપનો અનાદર. પણ સ્વરૂપનો અનાદર કર્યો એટલે શું છે? સ્વરૂપનો અનાદર જે મારું સ્વરૂપ નથી એને હું ગણી લીધું. પછી આખી દુનિયા ચાલુ થાય. પછી જે ચાલુ થાય એને માયા કહેવાય. બરાબર? પછી જે હોય એ બધું માયા કહેવાય. પણ સૌથી પહેલો પોઈન્ટ જે છે એ આપણે એ પકડવાનું. અજ્ઞાનને કારણે હું આ શરીરમાં ગોઠવી ગયો અને શરીરમાં અનુભવો થાય છે. થાય છે કે નહીં અનુભવો? આપણે બંધ કરી શકીએ? શરીરમાં અનુભવો ના થાય એવું કરી દઈએ. થવાનું છે એવું? આપણા હાથમાં છે? ઇન્દ્રિયોમાં કોઈ અનુભવ જ ના થાય. ક્યારે એવું થઈ શકે? આપણે ધારો કે આમાં કોઈ અનુભવ જ ના થાય એવું કરી દઉં તો ક્યારે એવું થઈ શકે? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં એવું થાય? સુષુપ્તિમાં ચાલે છે ને? પ્રાણ ચાલે તો આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એમાં કોઈ પ્રકારનો અનુભવ જ ના થાય એવું ક્યારે થઈ શકે? એને માટે આ શરીર છોડવું પડે તો ના થાય. બરોબર ને? શરીર છોડ્યા વગર કેવી રીતે થાય?
એટલે શરીર છે ત્યાં સુધી તો અનુભવો તો થવાના છે, અને એ અનુભવો બધા કેવા છે? અનિત્ય જ છે. બરાબર, અનિત્ય છે. અને એ અનિત્ય જે છે મારે જોઈતું નથી, અને અનુભવ મારો આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને આધારે આ પ્રકારનો છે, અને મારે જોઈએ છે નિત્ય. કેવી રીતે મળે, શું કરવું, શું લઈ લઉં, ક્યાં જવું, શેને માટે? નિત્ય માટે. નિત્ય માટે એટલે એને સ્વરૂપની ખબર નથી, એટલા માટે આ શરીરમાં ગોઠવાયો છે. જે શરીરમાં અનુભવો થાય છે, બધા જ અનુભવો મર્યાદિત છે, છતાં પણ પેલી ઈચ્છા છે નિત્યની, એ ઈચ્છા એને શું કરે છે? જગતના વિષયોમાં ભટકાવે છે. એટલે માયામાં ભટકે છે. પણ માયામાં ભટકે છે એટલે શું છે? ખરેખર અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે શું છે? આ જગતના વિષયોમાં ભટકે છે. હવે માયામાં ભટકવું અને જગતના વિષયોમાં ભટકવું એ જુદું છે કે એક જ છે? એક જ કહેવાય ને. બંને એક જ કહેવાય. એટલે આપણે જગતમાં ભટકીએ છીએ એનું કારણ શું? માયાને કારણે કે અજ્ઞાનને કારણે? અજ્ઞાનને કારણે ભટકીએ છીએ ને સુખ શોધવા માટે જુદા જુદા એવું વિષયો કહેવાય કે માયાને કારણે હું ભટકું છું? ના, માયાને કારણે સુખ શોધવા માયા તો વિષયોમાં ફરીએ છીએ કે આમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે, પછી ક્યાં ટકે નહીં એટલે પાછા માયાને કારણે ભટકીએ છીએ? ના, જ્ઞાનને કારણે ભટકીએ માયાને છીએ. કારણે ભટકતા નથી. બરોબર, એક વસ્તુ સિદ્ધ થઈ ગઈ. હવે બીજું, જેને આપણે હું તરીકે ગણીએ છીએ, અજ્ઞાનને કારણે હું કયો થઈ ગયો? તમે કહો, અજ્ઞાનને કારણે થાય છે શરીરાદિ. શરીર શરીરાદિ. વગેરે થઈ ગયા. હવે શરીર વગેરે જે હું કહું છું એ જગત અંતર્ગત આવે, જગતના વિષયો અંતર્ગત આવે, કે પછી હું અંતર્ગત આવે? જગત અંતર્ગત આવે. જગત અંતર્ગત આવે. જેને અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે જે પેલો હું બેસી ગયો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ, તે શરીર ઇન્દ્રિય આપણે કહીએ છીએ કે માયામાં ભટક્યું, માયાને કારણે પેલો માયામાંથી સર્જન થયું. એવું નહીં, પણ આપણે જરાક જોઈએ કે જે પેલો શરીરમાં બેસી ગયો, હવે શરીરમાં બેસી અને પછી વિષયોને પેલો ભોગવવા માટે ભટકે છે. હવે એને આપણે કહીએ છીએ કે બધું માયા છે, પણ માયાને કારણે ભટકતો નથી. ભટકવાનું જે છે તેને કારણે છે? અજ્ઞાનને કારણે. કારણ કે અજ્ઞાનને કારણે થયું શું છું? હું આમાં બેસી ગયો. આ જે આમાં હું આમાં બેસી ગયો છે એ જે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ જે છે એ જગત અંતર્ગત છે કે નહીં? અંતર્ગત જ છે. જગત અંતર્ગત છે. પણ જે જગત અંતર્ગત છે એને હું માની લીધું. આટલું જ હું. જગત કેટલું છે? જગત આટલું જ છે? વિશાલ છે. જગત આટલું છે. આ જગત છે, આ જગત અંતર્ગત છે, પણ જગત આટલું જ છે? આટલું નથી. જગત તો કેવું છે? વિશાળ છે. અને એ જગત વિશાળ છે, એમાંથી આ એક શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એટલો જ હું. બરાબર ને? થઈ ગયું શું? આ જગત અંતર્ગત છે, પણ એ જગતમાંથી પેલો હું કેટલો થઈ ગયો? મર્યાદિત. હા, મર્યાદિત કરી દીધું મેં અજ્ઞાન. અને આ આટલો થઈ ગયો જે મને ચાલતો, જે મને પોસાતો નથી, જે મને સ્વીકાર્ય આટલો હું. પણ આટલો હું થઈ ગયો, કોણે કર્યો આટલો હું? મેં જ, અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે થયું છે. બરાબર ને? એટલે આ જે વિશાળ હું છે, જે અમર્યાદિત હું છે, જે નિત્ય હું છે, એ અનિત્ય થઈ ગયો, એ મર્યાદિત થઈ ગયો. કેમ થઈ ગયો? માયાને કારણે. માયાને કારણે નહીં. એટલે આપણે અજ્ઞાનને કારણે. બરાબર, આટલું સ્પષ્ટ થઈ ગયું. હવે જેને આપણે કહીએ છીએ કે આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ જે છે એ તો જગત અંતર્ગત છે કે નહીં? એ જગત અંતર્ગત છે. એનું સર્જન કેવી રીતે થયું? ત્યારે માયા આવે. બરોબર?
એટલે સંસાર માયાને કારણે નથી. સંસાર કોને આધારે છે? સમસ્યા કોને કારણે છે? સમસ્યા કોને કારણે છે? હવે મારી ઈચ્છાઓને અજ્ઞાનને કારણે ઉભો થયો. સમસ્યા અજ્ઞાનને અજ્ઞાનને કારણે છે. કુસુમબેન, તમે જરાક આ એક લાઈનમાં વિચારો. તમે તમારી રીતે ના વિચારો, કારણ કે તમે ફરી પાછા તમે જે વિચારો છો એ સ્થાને જ આવી જાઓ છો. આપણે જે વાત કરી એને આધારે વિચાર કરો તમે. બરોબર? એટલે સમસ્યા કેમ છે પ્રજ્ઞાબેન? અજ્ઞાનને કારણે. અજ્ઞાન છે તો અજ્ઞાનનું પરિણામ શું થયું? અજ્ઞાન છે એટલે શું થયું? પણ અજ્ઞાન છે એટલે મેં હુંને શરીર આદિમાં ગોઠવીને એના જેટલો મર્યાદિત સમજી લીધું, મર્યાદિત જે ખરેખર તો અને અમર્યાદિત જો છે. એટલે શું થયું? મર્યાદિત થયો એટલે ઈચ્છાઓ થઈ અને બધું મતલબ વિષયોમાં ભટકવાનું થયું. મર્યાદિત થયો એટલે મર્યાદિત મારે જોઈતો નથી. મારે ઈચ્છા થઈ છે અમર્યાદિતની છે. અને અમર્યાદિતને શોધવા માટે જગતમાં ભટકે છે. જગતના વિષયોમાં ભટકે છે. અમર્યાદિતને શોધવા માટે, બરોબર ને? એને જોઈએ છે શું? અમર્યાદિત જ જોઈએ છે, પણ ખબર નથી. હવે અમર્યાદિતની પ્રાપ્તિ કેવી રીતે થાય? અજ્ઞાન દૂર કરીને. અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન દૂર કરે એટલે શું થાય? પોતાના સાચા સ્વરૂપને જાણવું પડે. પોતાનું જે સ્વરૂપ કે હું મર્યાદિત નથી, એનું હું અમર્યાદિત. હા, એટલે હું મર્યાદિત નથી પણ અમર્યાદિત છું એવું જાણવું પડે. એટલે એ જ્ઞાન થયું. એ જ્ઞાન થયું એટલે થયું શું? આ જે શરીર છે એ શરીરમાં હું હતો એ હવે પોતાના સચ્ચિત સ્વરૂપે જ થઈ ગયું હવે. એટલે આ શરીરનું શું થયું? પણ હું એમાં ગોઠવાયેલો રહેતો નથી. હું કેવો છું? અમર્યાદિત છું. એટલે આ શરીરથી વિલક્ષણ એવો હું છું. હું છું યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ મૈથુનાન. આગળ ત્રીજા મંત્રમાં આવ્યું હું છું તો આ શરીર છે. એટલે સમસ્યા અજ્ઞાનની છે, પણ અજ્ઞાનને કારણે થયું છે શું? હુંને આ મર્યાદિત માની લીધો અને મર્યાદિત એવો હું મને સ્વીકાર્ય નથી. અને એટલે અમર્યાદિત એવા હુંને શોધવા માટે હું જગતમાં ભટકું છું, જગતના વિષયો. પણ ત્યાં છે? ત્યાં નથી મળતું. વર્ષોથી આપણે જન્મોથી એને જ શોધીએ છીએ અને જગતમાં ભટકીએ છીએ. અનેક શરીરોમાં ભટક્યા, પણ છતાં પણ પેલો અમર્યાદિત એવો હું એને મળ્યો નહીં. કેવી રીતે મળે? તો જેને કારણે એ સમસ્યા છે એ સમસ્યા દૂર કરવાની. તો કોને કારણે સમસ્યા છે? અજ્ઞાનને કારણે સમસ્યા છે. પણ અજ્ઞાનને કારણે થયું છે શું? કોનું અજ્ઞાન? સ્વરૂપનું અજ્ઞાન. પણ થયું છે શું? સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે પેલો હું અહીંયા જે બેઠો તો હવે ત્યાંથી એ શું થઈ ગયો? અમર્યાદિત થઈ ગયો. બરાબર ને? થાય છે શું? એટલે આખું આજે આનું આપણે શું કહેવાય, એક પછી એક સ્ટેપ વિચારી અને આપણા મનમાં ગોઠવી દેવાનું કે થયું આ હું જે છે. શાસ્ત્ર કે છે કે હું સત્ય છે, સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. ક્યારે છે? હંમેશા છે. તો મને એ કેમ નથી દેખાતું? મને આ સત્ય કેમ નથી દેખાતું? આપણે કહીએ માયા છે, આ એ છે, આમ કામનાઓ છે, વાસનાઓ છે. એવું નહીં. હકીકત જે છે એ મને દેખાતી કેમ નથી? એની પાછળનું કારણ શું છે? હકીકત જે છે એ નથી દેખાતી, એની પાછળનું કારણ શું છે? અજ્ઞાન. અને અજ્ઞાન છે એટલે શું છે? શરીર સાથેનું તાદાત્મ્ય. શરીર સાથે પેલો હું ગોઠવાઈ ગયો. એટલે મૂળ સમસ્યા શું છે? અજ્ઞાનને કારણે શરીરમાં હું ગોઠવાઈ ગયો છે, ઇન્દ્રિયોમાં ગોઠવાઈ ગયો છે. એ મુખ્ય સમસ્યા છે આપણી. અજ્ઞાન એ સમસ્યા નથી. અજ્ઞાનને કારણે હું ગોઠવાઈ ગયો છે. પેલો બેસી ગયો. ક્યાં બેસી ગયો? લો રાજા હોય
અને રાજા સામાન્ય રીતે ક્યાં બેસે? સિંહાસન પર બેસે, પણ સિંહાસનને બદલે ઉકરડા પર બેસી ગયો. સિંહાસનને બદલે ક્યાં બેઠો? ઉકરડા પર બેઠો કે આજ મારું તો સ્થાન છે. તો ઉકરડા પર બેસે તો શું થાય? ઉકરડા પર બેસે તો શું થાય? સમસ્યાઓ સમસ્યાઓ જ થાય. પણ આ ઉકરડા પર હવે બેસ્યો છે, હવે સમસ્યાઓ જે છે આ કેમ ઉકરડા, હવે વાસ આવે છે, આ પેલી વાસનાઓ છે, અંદર વાસ આવે છે. હવે એ વાસનાઓ કેમ છે? કારણ કે મેં એવા કંઈક કર્યા હશે, મેં આમ કર્યું હશે. એ આખી પેલું અંદર શું છે? એક ખીચડી પકાવે. પણ મુખ્ય વસ્તુ જે છે એ ત્યાં જે શરૂઆત જે છે ત્યાં વિચારવાનું છે. લો હું ઉકરડામાં બેસાવા, શરીર છે શું છે? ઉકરડો જ છે ને. એમાં છે શું બધું? ઇન્દ્રિય, મન બધું શું છે? ઉકરડો જ છે. અને જે છે ખરેખર રાજા છે, રાજસ્થાની અહીંયા આવશે આગળ, તો જે રાજા છે એને શું કરવાનું છે? એને પોતાના સ્થાનમાં બેસવાનું છે કે નહીં? પણ ઉકરડા પર બેઠો છે. ઉકરડા પર એને આ જે માયા જે છે, માયાને કારણે ઉકરડા પર બેસી ગયો છે. પણ માયાને કારણે શું? પણ માયા નહીં, શું છે? હું પેલો ઓળખતો નથી મારા સ્વરૂપને, અને એટલા માટે બેઠો છે. તો કરવાનું શું છે? અહીંયાથી એને જ્ઞાનપૂર્વક શું કરવાનું છે? જાણવાનું છે કે હું તો રાજા છું. હું કોણ છું? સર્વનો રાજાનો રાજા છું. એ હું છું. જે કેવો છે? અમર્યાદિત એવો. નથી સમયની સીમા, નથી એને કોઈ પણ પ્રકારની સીમા, અમર્યાદિત. નથી કાળની સીમા, નથી દેશની સીમા, નથી વસ્તુની સીમા, બધું જ પોતે છે. સર્વાત્મ ભાવની વાત કરે છે શાસ્ત્ર. તે શું છે? હું જ સર્વ છું. અને તોય ધારણ કરી શકે સત્યને. પણ ઉકરડા પર બેઠો ત્યારે એ વસ્તુને ધારણ કરી શકે? ના ધારણ કરી શકે. એટલા માટે ઉકરડા પરથી ઉપર ઉઠવું પડે એને. ઉકરડા પરથી ઉપર એને ઉઠવું પડે, અને તો જ એને સત્ય સમજાય. ખરેખર ઉકરડા પર બેઠો છે ત્યારે પણ રાજા છે કે નહીં? છે તો રાજા જ ને. છે તો એ રાજા જ. હવે રાજા છે પોતે, એ જે સત્ય એને ના ખબર હોય તો પછી શું થાય? પોતે રાજા છે જ અને સત્ય, એટલે ઉકરડા પર બેસવા ગયો. પણ જાણી લીધું કે હું તો રાજા છું, તો પછી ક્યાં જવાનું છે? ઉકરડા પાસે નથી જવાનો. એ જ રીતે સત્ય જાણી લે, હું સત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. સુખને શોધવા કયા અનુભવ કરવા જાય? કોને ચૂથવા જાય? કોને એ કરવા જાય કે આને આમ મળી જાય અને આમ થઈ જાય એટલે પછી મને મળી જાય? કયું એવું સુખ છે જગતમાં, વિષયોમાં, કે આ શરીરમાં, ઇન્દ્રિયોમાં કયું એવું સુખ છે જેને બસ કરી દે? એવું નથી. પેલાને બસ એવો અનુભવ થાય છે, ખાય ભાવતું ભોજન ખાય અને પછી મજા આવી ગઈ, બસ થઈ ગયું. પણ કેટલી બસ? કેટલો વખત? ક્ષણિક. બસ એ ઊભી રહે. કેટલો વખત ઊભી રહે બસ? થોડીક વાર માટે, ફરી પાછી આગળ જાય. એટલે એ જ રીતે, એટલે મુખ્ય આપણને જે સમસ્યા છે એ સમસ્યાનું મૂળ જે છે શાસ્ત્ર આપણને ત્યાં લઈ જાય છે. અને એટલે આપણે જોઈએ કે જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યાં પછી શું છે? આપેલો હું અહીંયા રહેતો નથી, પણ હું કેવો છું? હંમેશા છું, અમર્યાદિત એવો હું છું. હવે જે જાણી લીધા પછી પણ શરીર તો છે, પણ શરીરે શું છે? જગતનું, જે જગત અંતર્ગત છે. આ બીજું સ્ટેપ. શરીર તો બની રહે. શરીર શું છે? શરીર એ સર્જન છે, બરાબર ને? શરીર એ સર્જન થયેલું છે અને એ આ જગત અંતર્ગત છે. એ જગતથી જુદું છે ખરું? જગતથી જુદું છે ખરું? જગતથી જુદું ના કહી શકીએ શરીરને આપણે. અને એ વસ્તુ છે જગતથી જુદું નથી. કઈ રીતે જુદું નથી? તો અહીંયા જે અનુભવો થાય છે, કયા પ્રકારના? સ્થૂળ અનુભવો. સ્થૂળ શરીર જે છે,
સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે. 3 શરીર કયા છે? એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ એ બંનેનું એકત્વ દર્શાવે છે. બંનેનું એકત્વ દર્શાવે છે એટલે શું છે કે આ સ્થૂળ શરીર એ આ સ્થૂળ પ્રપંચથી જુદું નથી, પણ આ સ્થૂળ શરીર જેવી રીતે સાચું નથી એવી રીતે આ સ્થૂળ પ્રપંચ જેને કહીએ છે, જેને જગત આપણે કહીએ છીએ, તો એ સાચું છે. એ પણ વ્યક્તિ સાચું જેને નથી. હું તરીકે હું ઓળખું છું એ પણ સાચું નથી. એ પણ સાચું નથી ને આ જગત છે એ પણ સાચું નથી. એવી રીતે સૂક્ષ્મ શરીર જે છે, અનુભવો જે થાય છે, અને આ સમષ્ટિમાં જે સૂક્ષ્મ શરીર જે છે એ બંને જુદા છે? એ જુદા નથી. પણ એ સાચા છે? એ સાચા નથી. તો એનું જે સર્જન કરતા છે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, સમષ્ટિ અને વ્યષ્ટિ, એનું સર્જન કરતા કોણ છે? ત્યાં કેવું પડે કે ઈશ્વર છે. કેવી રીતે સર્જન કર્યું? માયા. કેવી રીતે સર્જન કર્યું? માયાને કારણે. માયા એ કઈ એવી કોઈ વસ્તુ છે જુદી, સ્વતંત્ર એવી વસ્તુ છે ખરી? નથી સ્વતંત્ર. ઈશ્વરથી જુદી એવી શક્તિ નથી. અને ઈશ્વર શક્તિને ધારણ કરે છે જ્યારે જગતનું સર્જન કરવાનું છે. બરોબર? જ્યારે જગતનું સર્જન કરવાનું હોય ત્યારે ઈશ્વર આ શક્તિને ધારણ કરે છે. કેમ? કારણ કે બધા જીવોની અતૃપ્ત વાસનાઓ છે, અતૃપ્ત વાસનાઓ છે, અતૃપ્ત ઈચ્છાઓ છે. એને શું થાય કે ઈચ્છાઓ પૂરી થાય એટલે ઈચ્છાઓની સમાપ્તિ થાય, ઈચ્છાઓમાંથી મુક્ત થાય. સાપેક્ષ રીતે પેલો ઈચ્છામાંથી મુક્ત થાય ત્યારે પેલો વિચાર કરવાનો છે. પેલું મન જ્યારે મુક્ત થાય ત્યારે વિચાર કરવાનો છે કે અનુભવ તો થયો મને, પણ અનુભવ ગયો. કયો અનુભવ? હંમેશનો છે. એવો વિચાર કોણ કરવાનો છે? ઈચ્છાઓથી સાપેક્ષ રીતે મુક્ત થયો હોય એવો વ્યક્તિ. એટલે પરમાત્મા જગતનું સર્જન કરે છે, પણ શેને માટે કરે છે? એટલે જીવ છે એની ઈચ્છાઓ પૂરી કરવા માટે. પણ ઈચ્છાઓ પૂરી કરવી એ જ ધ્યેય છે ઈશ્વરનું? ઈશ્વરનું ધ્યેય એવું નથી. ઈશ્વરે તો આ કર્મના ચક્રમાંથી પેલો મુક્ત થાય એ ઈચ્છા છે, અને એટલા માટે જગતનું સર્જન કરે છે. એના જ કર્મને આધાર. ઈશ્વરની ઈચ્છા થઈ કે હું હવે અધૂરો છું એટલે હું હવે સર્જન કરું, હું બીજાની ઉત્પત્તિ કરું, એવું છે? એવું નથી. ઈશ્વરને અપૂર્ણતાની અનુભૂતિ થઈ અને જગતનું સર્જન કર્યું, તેને ઈશ્વર ના કહેવાય? તો ઈશ્વરે સર્જન કર્યું કેમ? કારણ કે પેલા જીવો જે બધા છે એના કર્મો, અને કર્મો કેમ છે? કારણ કે અતૃપ્ત ઈચ્છાઓ છે. એટલે અતૃપ્ત ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે જગતનું સર્જન કર્યું ઈશ્વરે. એટલે જગતનું સર્જન કર્યું, એમાં આ જે શરીર છે એનું પણ સર્જન થયેલું છે કે નહીં? આ શરીરનું પણ સર્જન થયેલું છે. કેટલો વખત રહેવાનું છે? હંમેશા રહેવાનું છે? નથી રહેવાનું. પૂરું થાય પછી જતું રહેવાનું. એટલે પેલું પ્રારબ્ધ જે છે ત્યાં સુધી રહેવાનું છે, પછી જતું રહેવાનું છે. પણ ત્યાં પેલો જે વ્યક્તિ જે છે જે વિચારશીલ છે, જે ઈચ્છાઓમાંથી સાપેક્ષ રીતે મુક્ત થયેલો છે, જે વિચારશીલ છે એ જાણી શકે પોતાના સ્વરૂપને. પણ ક્યારે જાણી શકે સ્વરૂપને? ક્યારે જાણી શકે? અજ્ઞાન દૂર થાય. ક્યારે? કેવી રીતે અજ્ઞાન દૂર થાય? સ્વરૂપને જાણે. પણ સ્વરૂપને ક્યારે જાણે? શાસ્ત્રનું જ્ઞાન બીજા પાસેથી જે એની પાસે લીધું હોય તો આપણને ખબર પડે કે આ જાણવું જોઈએ. પરંપરા પ્રમાણે. બરોબર. આપણે કોઈક રીતે આપણે શાસ્ત્ર સમીપ આવ્યા કે નહીં? કોઈક રીતે આવ્યા એટલે શું છે? આપણે વિચાર કર્યો કે નહીં? વિચાર કર્યો એટલે આ જગત અનિત્ય છે એવો વિચાર આપણને આવ્યો કે નહીં? અને આ શરીરનું મૃત્યુ થયા પછી પણ હું તો રહેવાનો છું, આ બધા વિચારો આપણને છે કે નહીં? આવે છે. અને એ આવ્યા એટલા માટે એના વિશે વિચાર કરીએ છીએ. જે પેલા ભોગમાં જ ભટકેલો છે એને વિચાર આવે છે? એને વિચાર નથી આવે. એટલે ભોગમાંથી સાપેક્ષ રીતે જેનું મન મુક્ત થયું છે એને આ પ્રકારના વિચાર આવે, અને આ પ્રકારનો જે વિચાર આવ્યો છે એને જ શાસ્ત્રની સાથેનો સંગ થાય છે.
બરાબર ને, એને શાસ્ત્રની સાથેનો સંગ થાય છે એટલે એ પોતે પેલો વિચારશીલ છે એ શું કરવાનું છે, એ પોતે મુક્તિ તરફ એ પોતે જવાનું છે, પોતાના મુક્ત સ્વરૂપને ઓળખવા માટે પ્રવૃત્ત થવાનું છે. સમસ્યા ક્યાં છે એ વિચાર કરવા માટે પ્રવૃત્ત થવાનું છે. બરાબર ને, એટલે આ રીતે આપણે જોઈએ કે આ જગતનું સર્જન ઈશ્વરે કેમ કર્યું, હું મારા સ્વરૂપને ઓળખું એટલા માટે. કયું સ્વરૂપ, હું મુક્ત સ્વરૂપ છું એ ઓળખું એટલા માટે આ જગતનું સર્જન કર્યું છે. બરાબર, પણ ખરેખર આપણે જોઈએ કે જગતનું સર્જન જે ઈશ્વરે કર્યું છે કેવી રીતે કર્યું, માયા શક્તિ. તો માયા એ શક્તિ છે, એને ધારણ કરેલી છે. પણ માયા શક્તિ ક્યારે છે, જ્યારે જગતનું સર્જન કરવાનું છે ત્યારે. નહીં તો ઈશ્વર પોતે પૂર્ણ છે, અમર્યાદિત છે, પોતાના સ્વરૂપમાં છે. બરાબર, આ જગતનું સર્જન કર્યું અને એ જગતના સર્જન અંતર્ગત આ શરીર પણ છે. અને જગતનું સર્જન કર્યું તો જગતના સર્જનમાં શું છે, સ્થૂળ પ્રપંચ છે, સૂક્ષ્મ પ્રપંચ છે. બરાબર ને, એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો આ બધું જ આપણે સ્થૂળ અને સમષ્ટિ એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ એની વચ્ચેનું સમાનતા એને દર્શાવવા માટે હવે અહીંયા પ્રવૃત્ત થયેલા છે. અને એમાં આપણે જોયું કે હિરણ્ય ગર્ભ જે છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અને આ સૂક્ષ્મ શરીર એમાં કોઈ ભેદ નથી. સ્થૂળ શરીરમાં ભેદ નથી એવી રીતે સૂક્ષ્મ શરીરમાં પણ ભેદ નથી. હિરણ્ય ગર્ભની વાત કરે છે. ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓકે, હા જયંતભાઈ, આપનો કઈ પ્રશ્ન હતો? હું આવતીકાલે કરીશ. ના ના, અત્યારે પ્રશ્ન પૂછી લો. એટલે આજે ઈશ્વર અવાજ નથી સંભળાતો. આપણે સંભળાય છે? અવાજ નથી આવતો. અવાજ, તમારું માઇક ચાલુ છે કદાચ પણ અવાજ નથી સંભળાતો, એટલે જરાક નજીક આવો. મારા હેડફોનને લીધે હશે. નથી સંભળાતો અવાજ. ઓકે, કઈ વાંધો નહીં, કાલે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે જે વાત થઈ જરાક આપણે લખી રાખવાની, જરાક વાગોળજો. એક પછી એક સ્ટેપ જે છે જરાક વાગોળવાના અને આપણે એ વિચારમાં સ્પષ્ટ થવાનું. અને તો શું થાય કે આપણને વધારે સારી રીતે આપણે આગળના સ્ટેપ જોઈ શકીએ, વધારે ક્લેરિટી મળે આપણને. ઓકે જી, હરિઓમ. હવે અવાજ બરોબર. હરિઓમ.